નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ દહીસરિયા। આજે ઇંગ્લિશનો એક ખૂબ જ અગત્યનો ટોપિક પ્રિપોઝિશન્સ એ આજે લઈને તમારી સમક્ષ આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5મું હોય કે યુનિવર્સિટીની એક્ઝામ્સ આપતા હો કે ધોરણ 10 હોય કે 12 હોય, કોઈ પણ પરીક્ષા આપતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપો ત્યારે પણ જો પ્રિપોઝિશન્સ તમે જો બરાબર તૈયાર કરેલા હશે તો આઈ એમ શ્યોર કે ધેટ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ ઓલ। અને એટલા માટે આ ટોપિક આજે મેં લીધેલો છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ક્યારે કયા પ્રકારનું પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવો અને પ્રિપોઝિશનનો અર્થ શું થાય। શરૂઆતમાં જો તમને એક એક્ઝામ્પલ આપું, સપોઝ મારી હાથમાં આ એક પેન છે અને હું આ પેનને મારા માથા ઉપર હું રાખું તો વોટ શુડ આઈ સે? ધ પેન ઇઝ ઓન માય હેડ। તો અહીંયા મેં એક પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો, ઓન। હવે હું વિધાઉટ પ્રિપોઝિશન હું વાક્ય બોલું, ધ પેન ઇઝ માય હેડ, તો અર્થનો આનંદ થઈ જશે કે આ પેન મારું માથું છે, પેન મારા માથા ઉપર છે। તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ એનો આપણે અચૂક ઉપયોગ કરતા જોઈએ છીએ। અને પ્રિપોઝિશનનો અર્થ, એના ઉદાહરણ સાથે એના પ્રકારો વિસ્તારથી આપણે આવો આજે સમજીએ। પણ એ પહેલાં જો તમે મારી આ ચેનલ કે જેનું નામ છે ઇકોનોમિક્સ વિથ પંકજ સર, એ જો તમે લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરજો। આવો આપણે આ ટોપિકને આપણે વિસ્તારથી સમજીએ। તમે જાણો છો એમ કે પ્રિપોઝિશન્સના મુખ્ય 3 પ્રકાર પડે છે: સિમ્પલ પ્રિપોઝિશન્સ, કમ્પાઉન્ડ પ્રિપોઝિશન્સ અને ફ્રેઝ પ્રિપોઝિશન્સ। પણ પહેલા આપણે એનો અર્થ ઉદાહરણ સાથે સમજીએ, તો ધ્યાનથી અંત સુધી આ વિડિયો જોતા રહેજો। સૌપ્રથમ તો કેટલાક ઉદાહરણો જોઈએ, જેમ કે there is a book on the table, I am fond of music, I write with a pen। મિત્રો, અહીં આપેલા ઉદાહરણને સમજીએ આપણે। there is a book on the table, આ વાક્યમાં બે વસ્તુઓ એટલે કે a book અને the table વચ્ચેનો સંબંધ on શબ્દ દ્વારા દર્શાવાયો છે। બીજા શબ્દમાં ટેબલ એ નાઉન છે, એની આગળ on પ્રિપોઝિશન મૂકવામાં આવેલો છે। બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, I am fond of music। તો મિત્રો, આ વાક્યમાં ફોન્ડનો અર્થ નો શોખ હોવો એવો થાય છે। આ વાક્યમાં ફોન્ડ વિશેષણ છે અને મ્યુઝિક એ નાઉન છે અને તે બંને વચ્ચેનો સંબંધ ઓફ શબ્દ વડે દર્શાવાયેલો છે। ત્રીજા ઉદાહરણને જોઈએ, I write with a pen। તો આ વાક્યમાં પણ રાઇટ એ ક્રિયાપદ છે અને અ પેન એ નાઉન છે કે સંજ્ઞા છે અને તેમની વચ્ચેનો સંબંધ વિથ શબ્દ વડે દર્શાવાયો છે। તો આ ત્રણેય વાક્યોમાં આપણે જોયું કે ઓન, ઓફ અને વિથ એ પ્રિપોઝિશન્સ છે કે જે બે વસ્તુ કે બાબતો વચ્ચેનો સંબંધ સૂચવે છે। હવે એની ડેફિનેશન જોઈએ તો પ્રિપોઝિશનની ડેફિનેશન આ પ્રમાણે છે: a preposition is a word placed before a noun or pronoun to show in what relation the person or thing denote by its sound in regards to something else। તો આ ડેફિનેશનનો અર્થ સમજતા પહેલા પ્રિપોઝિશન શબ્દ જ પ્રી અને પોઝિશન એવા બે શબ્દો વડે બનેલો છે, જેમાં પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન। આટલી વાત ધ્યાનમાં રાખીને આવો પ્રિપોઝિશનનો અર્થ સમજીએ। પ્રિપોઝિશન એક એવો શબ્દ છે કે જે વાક્યમાં આવેલા નામ કે સર્વનામની પહેલા આવીને બીજા નામ સાથે સ્થાન, સમય, ગતિ કે દિશા જેવી બાબતો સાથેનો સંબંધ દર્શાવે છે, તે શબ્દને પ્રિપોઝિશન કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીં એ બાબત પણ અવશ્ય યાદ રાખો કે ઇંગ્લિશમાં
પ્રિપોઝિશન નામ કે સર્વનામની પહેલા એટલે કે નામ કે સર્વનામની આગળ મુકાય છે, જ્યારે ગુજરાતીમાં પ્રિપોઝિશન નામ કે સર્વનામ પછી મૂકવામાં આવે છે. જેમ કે આપણે ઇંગ્લિશમાં એમ કહીએ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો આ વાક્યમાં ધ ટેબલ એ નાઉન છે, તેથી તેની પહેલા પ્રી જેનું સ્થાન છે એટલે કે પોઝિશન છે તે ઓન શબ્દ મૂકવામાં આવ્યો છે. એટલે કે આ વાક્યમાં આપણે જોયું કે બુક ક્યાં છે, બુકનું સ્થાન ક્યાં આવેલું છે, તો કે ટેબલ પર. તો આ વાક્યનું ગુજરાતી આપણે એમ કહીએ કે પુસ્તક ટેબલ ઉપર છે. તો આપણે ઇંગ્લિશમાં જોયું ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો ટેબલની પહેલા ઓન મુકાયું છે. પણ ગુજરાતી જ્યારે આપણે એનું કરીએ છીએ ત્યારે પુસ્તક ટેબલ પર કે ટેબલ ઉપર છે, તો ગુજરાતીમાં નાઉન પછી પ્રિપોઝિશન્સ મૂકવામાં આવે છે. ઇંગ્લિશમાં પ્રિપોઝિશન્સ આમ તો ઘણા છે, પરંતુ તેને સરળતાથી સમજવા માટે તેના મુખ્ય પ્રકાર કે કેટેગરીમાં તેનું વર્ગીકરણ કરીએ તો 3 રીતે સમજવાનો પ્રયાસ કરીએ. પહેલો પ્રકાર સમય દર્શાવતા પ્રિપોઝિશન્સ જેવા કે એટ, સિન્સ, ફોર, બિફોર, આફ્ટર, ઓન વગેરે. એવી રીતે બીજો પ્રકાર છે તે દિશા દર્શાવતા પ્રિપોઝિશન્સ જે ડિરેક્શન્સ બતાવે છે, જેવા કે ટુ, ટુવર્ડ્સ, ફોર, સિન્સ, અપ, ડાઉન વગેરે. જ્યારે ત્રીજો પ્રકાર છે સ્થાન દર્શાવતા પ્રિપોઝિશન્સ જેવા કે ઇન, ઓન, બિટવીન, અમોંગ, અબાઉ, ઓવર, અંડર વગેરે જેવા. મિત્રો અહીં એ પણ યાદ રાખજો કે જ્યારે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે એવું દર્શાવવું હોય ત્યારે બિટવીન પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ 2 થી વધારે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે એવું દર્શાવવું હોય ત્યારે સામાન્ય રીતે અમોંગનો ઉપયોગ થાય છે. મિત્રો જો વિડીયો તમને ઉપયોગી લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે જેથી મને તમને વધુ ઉપયોગી થાય તેવા વિડીયોઝ બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. આવો વિદ્યાર્થી મિત્રો પ્રિપોઝિશન્સના પ્રકારોનું વર્ગીકરણ થોડા વધુ ઉદાહરણો દ્વારા સમજીએ. પહેલો પ્રકાર છે સમય દર્શાવતા પ્રિપોઝિશન્સ જેવા કે એટ, સિન્સ, બિફોર, આફ્ટર, ઓન, બાય, ડ્યુરિંગ, ટિલ, અનટિલ વગેરે જેવા. એનું પહેલું એક્ઝામ્પલ આપણે સમજીએ. આઈ કેમ હિયર એટ 9 AM. તો આ વાક્યમાં 9 AM સમય દર્શાવે છે, તો તેની પહેલા સમય સૂચક પ્રિપોઝિશન એટ આવેલ છે. અહીં એ બાબત યાદ રાખજો કે એટ નો અર્થ ની તરફ એવો પણ થાય છે, પણ અહીં એટનો ઉપયોગ ઘડિયાળના ચોક્કસ સમયની સાથે પણ થાય છે. એટનું બીજું ઉદાહરણ આ રીતે પણ આપી શકાય. માય ફાધર વોઝ રીડિંગ અ નોવેલ એટ 10 PM યસ્ટરડે. તો આ ઉદાહરણમાં પણ આપણે જોયું કે એટ પ્રિપોઝિશન ચોક્કસ ઘડિયાળનો સમય દર્શાવે છે. વી વિલ મીટ ઓન સન્ડે. તો આ ઉદાહરણમાં સન્ડે એ ચોક્કસ દિવસ છે અને તેની પહેલા ઓન પ્રિપોઝિશન મુકાયો છે, માટે કહી શકાય કે કોઈ વાર, તહેવાર કે કોઈ ચોક્કસ દિવસ જેમ કે તમારો બર્થડે જ લઈ લો વગેરે દિવસોની સાથે પ્રિપોઝિશન ઓન મૂકીએ. પરંતુ અહીં અગત્યની એક બાબત એ પણ ધ્યાનમાં રાખજો કે મોર્નિંગ, નૂન અને ઇવનિંગની સાથે ઓન નહીં પરંતુ ઇન પ્રિપોઝિશન્સ મુકાય છે, જેમ કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ એ રીતે. એ પછીનું એક્ઝામ્પલ જોઈએ. આઈ લીવ ઇન ભુજ ફોર 10 years. તો અહીંયા ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ 10 વર્ષનો સમયગાળો દર્શાવવા માટે તેની પહેલા થયો છે. એટલે કે 10 yearsની પહેલા ફોર પ્રિપોઝિશન મુકાયેલું છે. મિત્રો ફોર અને સિન્સના ઉપયોગ બાબતે પણ ખાસ કાળજી એ રાખવી કે જ્યારે આપણે વાક્યમાં સમયગાળો એટલે કે પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવો હોય ત્યારે
ફોરનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે 3 કલાકથી, 5 દિવસથી, 10 વર્ષથી. તો આપણે એમ કહીએ for 3 hours, for 5 days, for 10 years. પરંતુ જો વાક્યમાં આપણે ચોક્કસ સમયથી કોઈ ક્રિયા બની રહી છે તેવું દર્શાવવું હોય, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવો હોય, ત્યારે સામાન્ય રીતે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ, એમ પણ આપણે કહી શકીએ. એક ઉદાહરણ લઈએ, જેમ કે I have been living in Bhuj since 2011. તો આ વાક્યમાં સિન્સનો અર્થ એવો થયો કે હું 2011ના ચોક્કસ વર્ષથી હું ભુજમાં રહું છું, એટલે 2011થી, એટલે સિન્સનો અર્થ થી એમ પણ આપણે કરી શકીએ. બીજો પ્રકાર જોઈએ, દિશા દર્શાવતા પ્રિપોઝિશન્સ, જેવા કે ટુ, ટુવર્ડ્સ, અપ, ડાઉન, ઇનટુ, અક્રોસ, ફોર, અગેન્સ્ટ વગેરે જેવા. પહેલું ઉદાહરણ જોઈએ તો I am going to school. તો એનો અર્થ થયો હું શાળાએ જાઉં છું. તો આ વાક્યમાં સ્કૂલ એ નાઉન છે, પણ એની આગળ ટુ પ્રિપોઝિશન્સ મુકાયું છે, જે લક્ષ્ય કે દિશા સૂચવે છે. બીજું એક્ઝામ્પલ છે I am going towards the bank. તો આ વાક્યમાં ટુવર્ડ્સ પ્રિપોઝિશન એમ દર્શાવે છે કે હું બેંક તરફ, એટલે કે બેંકની દિશા તરફ જાઉં છું. ત્રીજો પ્રકાર આપણે જોઈએ, સ્થાન દર્શાવતા, એટલે કે પ્લેસ દર્શાવતા પ્રિપોઝિશન્સ, જેવા કે ઇન, ઓન, બિટવીન, અમોંગ, અબાઉ, ઓવર, અંડર, ઉપરાંત બિહાઇન્ડ, બિલો, થ્રુ, અપોન વગેરે જેવા પ્રિપોઝિશન્સનો પણ સમાવેશ આપણે કરી શકીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, The plane is flying above the clouds. તો આ વાક્યમાં ક્લાઉડ્સ એ નાઉન છે અને તેની પહેલા above પ્રિપોઝિશન આવેલું છે, જેનો અર્થ થાય કે પ્લેન ઇઝ ફ્લાઇંગ, એટલે કે પ્લેન ઉડી રહ્યું છે, પણ ક્યાં ઉડી રહ્યું છે એ સ્થાન દર્શાવવા માટે ક્લાઉડની પહેલા અબાવ મુકાયું છે, એટલે કે વાદળાઓથી પણ ઉપર પ્લેન ઉડી રહ્યું છે એ સમજવું આપણે. અહીં એ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓન, અબાવ અને ઓવર આ ત્રણેય પ્રિપોઝિશનનો અર્થ ઉપર એમ થાય છે, પરંતુ તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. જેમ કે ઓન વ્યક્તિ કે વસ્તુને અડીને કોઈ વસ્તુ ઉપર હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ, જેમ કે ધ કેપ ઇઝ ઓન માય હેડ. એવી જ રીતે અબાઉ થોડી ઊંચાઈ પર હોય ત્યારે, અને ઓવર વધારે ઊંચાઈ દર્શાવી હોય ત્યારે વપરાય છે. બીજું એક્ઝામ્પલ સમજીએ, જલ્પા ઇઝ સિટિંગ બિટવીન શ્રુતિ એન્ડ નીતિ. તો આ વાક્યમાં બિટવીન પ્રિપોઝિશન એટલા માટે વપરાયું છે કે જલ્પા ક્યાં બેઠેલી છે, તો કે શ્રુતિ અને નીતિ એ બેની વચ્ચે બેઠેલી છે એવું દર્શાવવા માટે. એટલે કે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચેનું સ્થાન દર્શાવવું હોય ત્યારે પ્રિપોઝિશન આપણે બિટવીન મૂકીએ છીએ. અને અહીંયા એ પણ યાદ રાખજો કે બેથી વધારે વ્યક્તિ કે વસ્તુની વાત હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રિપોઝિશન્સ એવા છે કે જેના ઉપયોગ એકથી વધારે છે. તો એના વિશેનો આપણે બીજો પણ એક વિડીયો વિસ્તારપૂર્વક અલગ અલગ પ્રિપોઝિશન્સના ઉપયોગ કઈ રીતે થાય છે એનો પાર્ટ 2 આપણે થોડા દિવસ પછી હું અપલોડ કરીશ. તો આપ આ વિડીયો જોતા રહેજો. તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. થેન્ક યુ.